આગળ વાત કરીએ મહત્વના સમાચાર વડોદરાથી। અહીં પાદરા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસના મુખ્ય આગેવાન ભાજપમાં જોડાયા। 150 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ તમામને ભાજપમાં આવકાર્યા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, કોંગ્રેસમાં ભંગાણ, જે ભાજપમાં તમામ કાર્યકર્તાઓ જોડાયા છે, વધુ વિગત જણાવશો? બિલકુલ પ્રીતિ, જો પાદરા તાલુકાની વાત કરીએ તો તાજેતરમાં જ્યારે પાદરા એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી ત્યારે જે કારણની હારનો સામનો જે છે તે કરવો પડ્યો હતો અને આ હારના જે ઠીકરા છે તે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માથે ફોડાયા હતા। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ ડેમેજ કંટ્રોલ કરવાની એક જાતની આ રાજકારણની પ્રક્રિયા છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, લગભગ 150 જેટલા કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના મુખ્ય આગેવાન મહેશ જાદવ સહિતના જે કાર્યકર્તાઓ છે તેમને કેસરીઓ ધારણ કર્યો છે। ગઈકાલે સાંજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખેસ જે છે તેમને ધારણ કર્યો હતો। ખાસ કરીને જો આપણે વિસ્તારની વાત કરીએ તો જાસપુર અને ડસ્પા ગામે આ જે ભંગાણ છે તે કોંગ્રેસમાં કહી શકાય। જી, આભાર માહિતી આપવા બદલ। તો વડોદરા પાદરાના રાજકારણમાં ગરમાવો। જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ ભાજપ નેતાઓને કટાક્ષ। જિલ્લા ભાજપમાં જૂથબંધી વચ્ચે રસિક પ્રજાપતિનું નિવેદન। કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। કોઈ પણ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરે તો મારી પાસે લાવજો। નાની મોટી ચૂંટણી થયા કરે, કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય। જિલ્લા ભાજપ પ્રમુખે આડકતરી રીતે ચેતવણી આપી છે। એવું નથી કે આપણે પાણીની સાથે પાડ પણ કાઢી નાખીએ। કાર્યકર્તાનું મિત્રો ધ્યાન રાખવું પડે। કાર્યકર્તાને ધ્યાનમાં ન રખાય અને કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની ઘોડે પાર કાઢી નાખીએ મિત્રો। હા, ગેરમાર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો।